હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો ગાઈસ આજે જો આપણે છે ને 3 કામ શુભ કર્યા, હજી 2 કામ શુભ કામ કરી લીધા છે આપણે. જો ગાઈસ, એક તો આપણે જવાનું છે નંબર પ્લેટ ફિટ કરાવવા. આપણી ફ્રોન્ક્સની આવી ગઈ છે ને આપણે એલપી ફોર રજિસ્ટ્રેશન કહેવાય કાઢી નાખી. એવડી નંબર પ્લેટ એલપી ફોર રજિસ્ટ્રેશન નવી હતી ને, તો આપણે જવાનું છે શોરૂમે નંબર પ્લેટ લગાડવા. અને મિત્રો આપણે લઈ લીધું છે આવડું આ ઘર, આ મકાન લીધું છે આપણે, જે આપણું છે હવે. અને જો આપણી ઘરે જ્યાં બધા ભાઈબંધ આવ્યા છે, આપણે નવું ઘર લીધું એનાથી ખુશીમાં આવ્યા છે જમવા. ભાઈ આપણે જમવા દઈ એ આવ્યા, બધા ઘરની અંદર બેઠા છે. અને ગાઈસ આપણે એને જેટ બ્લેક કાટ કરાવવાના છે આપણે ફ્રોન્ક્સમાં, તો આપણે અહીંયા જવાનું હોય તો આપણે અને ત્યાં જતા હોઈએ. અને ગાઈસ મિત્રો આપણે લઈ લીધું ઓલી હોટલ, આપણે વાત થઈ હતી ને, એ હોટલે આપણી લઈ લીધી. એ ભાઈને વેચવાની જતી, તો ભાઈ હવે કીધું લઈ લે, બહુ મસ્ત કન્ડિશન બધું આમ પરફેક્ટ હતું, તો એ ભાઈ લઈ લીધી. તો હવે અત્યારે આપણે જવાનું છે હા, તો હવે આપણે જવાનું છે શું કહેવાય આપણે નંબર પ્લેટ ફિટ કરાવવા ફ્રોન્ક્સમાં. જ નવી હતી હો ભાઈ. અત્યારે તો હું એકલો જાઉં, મારા ભાઈ આપણા ભાઈબંધના ઘરે છે. એ ક્યાં વયો ગયો? રસ્તો ભૂલી ગયા. ભાઈ આગળ આવી ગયો, થોડુંક વાતુંમાં આમાં હું ભૂલાઈ ગયો રસ્તો. અહીંથી વળવા નહોતું જો ગાઈસ. તો ગાઈસ જો હવે જવાનું જ છે આપણે સુઝુકીના શોરૂમે, એના સર્વિસ સેન્ટરમાં જ જવાનું. અહીંયા પહેલાં આગળ શોરૂમમાં વાત કરી લેવાની છે. અને ગાઈસ આપણે લીધો છે વીઆઈપી નંબર. હો ભાઈ, એ અહીંયા જઈને હું બતાડીશ. નંબર પ્લેટ હાઈરે જ છે, ખાલી ફિટ કરાવવા આવ્યા હતા. એટલે હાઈરે નથી એમ તો આની પાસે, એટલે આમ ખાઈ તો આપણે ઉતરીને ભાઈ વાત કરી લઈ, પછી આપણે મળી ભાઈ. તો ભાઈ આપણે હે ને વાત થઈ ગઈ, હીરાભાઈની વાત થઈ ગઈ કે નંબર પ્લેટ ફિટ કરી દેવાની અહીંયા જ છે. આપણે વાત તો થઈ ગઈ હવે. તો હવે જો અહીંયા જ છે, અહીંયા જે ઓલી બાજુ ગાડી ફેરવી લે એમ. તો ગાઈસ જો અહીંયા નંબર પ્લેટ ફિટ કરી દે, અહીંયા રાખ દે ગાડી. અને ગાઈસ આના પછી આપણે જવાનું છે શું કહેવાય આપણે આપણી ગાડીમાં શું કહેવાય ઓલા જેટ બ્લેક કાચ કરાવવા. કેમ કે આપણે બધા જો 3 બીજા ભાઈ બધા ને એને બધી ગાડીમાં છે ને જેટ બ્લેક કાચ હતા, હવે આપણે કરાવી દેવાના છે. તો હવે આપણે છે ને નંબર પ્લેટ ફિટ કરાવીને પછી જ મળી. તો ગાઈસ આપણી ફ્રોન્ક્સમાં જો હવે નંબર પ્લેટ ફિટ થઈ ગઈ છે. હવે આપણે રિવીલ કરી લકી નંબર જો 0007. હો ભાઈ, GJ03PJ 0007 આપણે લઈ લીધો ભાઈ વીઆઈપી નંબર. અને હવે આપણે જવાનું હોય ભાઈ જેટ બ્લેક કાચ કરાવવા. તો આપણે હવે જઈએ જેટ બ્લેક કાચ કરાવવાળા ભાઈની દુકાને. એ આપણો મિત્ર છે, પણ પાકો મિત્ર નથી ને. આ બીજા 3 અમે આપણે ચારે હીરાભાઈને ને 3 પાકા મિત્ર. ભાઈ જોઈજો ભાઈ, ઠોકી દીધી હો ભાઈ, પણ કાંઈ થયું નથી એમ તો. હાલો તો હવે અહીંયા ઓલા ભાઈ મળી લઈએ ને પછી કરાવી જેટ બ્લેક. તો મિત્રો આપણે આપણી ફ્રોન્ક્સમાં ભાઈ છે ને કાળા કાચ કરાવી લીધા. રસ્તો ભૂલી ગયા. હા, તો આપણે કાળા કાચ કરાવી લીધા છે. અને હવે આપણે બતાડીએ આપણે લીધી હોટલ. આ પણ સુઝુકીનો શોરૂમ જતા હતા ને, તો ત્યાંથી જ નીકળ્યા, પણ દેખાડું નહીં. અને યાદ નહીં હોય તમને દેખાડી દઈ. જો મિત્રો આવી રહી આપણી હોટલ. તો ગાઈસ હજી તો ચાલુ નથી કરી, પછી આપણે ચાલુ કરી દઈએ.
હજી તો આમ સાફ સફાઈ ને એવું કરી નાખશે અંદર ને બધી કીધું હે એ આવી જાય હાન લગીમાં આવી જાય. તો મિત્રો હવે આપણે જવાનું હોય હીરાભાઈને ઘરે. એના મિત્રો અહીંયા હેથી રાહ જોતા છે. એની ગાડીએ બતાડી દે આપણે ત્યાં જઈને મળી આપણે. તો મિત્રો જો હીરાભાઈ જો ફૂલ સ્પીડમાં ભગાડ્યો ગાડી જો ભાઈ હોય અડાડી દીધો પણ અરે ભાઈ સાહેબ ભટકાડી દીધો ભાઈ હીરાભાઈ તો પણ. તો મિત્રો હવે આપણે મળીએ આપણા હીરાભાઈના ઘરે જઈને. તો મિત્રો જો હવે આપણે અહીંયા આવી ગયું હીરાભાઈનું ઘર નજીક જ હતું ત્યાંથી હવે અહીંયા લીધું આપણે. જો ફ્રોન્ક્સ કેમ લાગ્યો પણ આવી ગયું ભાઈ હીરાભાઈનું ઘર. અને આપણા મિત્રની પણ બધી ગાડી બતાડી દઈએ આપણે આપણી ફ્રોન્ક્સને આજે રાખી દઈએ. અહીંયા બોલાય છાંય રહી અહીંયા આપણે ફ્રોન્ક્સ રાખી દીધી જો અહીંયા પાછળ. જો મિત્રો આ છે આપણા ઓલા ભાઈબંધની ગાડી આપણે અહીંયા રહેતો હતો નહીં. હવે જો આ બે ભાઈબંધ ને એ હવે યાદ રહે એ બધાની જોબની એટલા એ બેની જોબની બદલી થઈ ગઈ છે. હા તો એ અહીંયા આવી ગયા બે એ આપણા આવડા ક્રેટાવાળા ભાઈબંધની ભેગા જ રહે આપણા ઘરે. જો ભાઈ એને આપણે બધાને જેટ બ્લેક કાચો ભાઈ અને બધાની નંબર પ્લેટે હારી જાવ ઉતાડું. જો ક્રેટામાં જો 0001 છે પછી આમાં 0003 છે અને આમાં 0009 છે. જોયું ને બધામાં 000 હોય. આ છે થાર રોક્સ અને આ છે આપણી સ્કોર્પિયો ક્લાસિક. આ ઓલા ભાઈબંધે હમણાં જ લીધી હતી એને હવે જેટ બ્લેક કાસ્ટ કરાવવા જવાનું છે. અને ગાઈઝ આજના વિડીયોમાં જો આટલું જ. મળી હવે આપણે આવતા વિડીયોમાં. તો જય હિન્દ ને જય ભારત.